બે મોટિવેશનલ સ્પીકરોની જબરજસ્ત લડાઈ ચાલી રહી છે। એક નામ છે સંદીપ મહેશ્વરી અને બીજું નામ છે વિવેક બિંદ્રા। વિવેક બિંદ્રા મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ તરીકે જાણીતા છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે ઘણા બધા મોટિવેશન લેક્ચર આપનારાઓ, મોટિવેશન ગુરુઓ કે આમ પ્રેરણા આપે એવી વાત કરતા ઘણા બધા લોકોના વિડીયો તમે સાંભળતા હશો। તમે એ લોકોને સાંભળવા માટે હજારો રૂપિયાના ખર્ચા પણ કરતા હશો। તમે આવા લોકોને તમારી જિંદગીના આદર્શ માનતા હશો કે આ લોકો આપણા કરતાં હોશિયાર છે, બહુ સારી રીતના વાત કરે છે અને એ લોકોનો આશય આપણી જિંદગી બદલવાનો છે એવું તમને સતત લાગતું હશે। કારણ કે મોટિવેશનલ જે ગુરુ હોય છે એ લોકોની બોલવાની સ્ટાઇલ, એ લોકોનું વક્તવ્ય બહુ જબરજસ્ત હોય અને એ લોકો મોસ્ટલી એક્ઝામ્પલ આપીને વાત કરે એટલે લોકો એનાથી પ્રભાવિત થઈ જાય છે। પરંતુ આ જે મોટિવેશનલ જે ગુરુ છે એમાં અમે બે ગુરુની તમારી સાથે વાત કરીશું, જે એ લોકોની કે આ મોટિવેશનલ ગુરુઓની કાળી બાજુ પણ છે, એટલે એક બીજી બ્લેક ઇમેજ પણ છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। બે મોટિવેશન સ્પીકર અત્યારે સોશિયલ મીડિયા પર એવા જબરજસ્ત લડી રહ્યા છે કે તમને એમ લાગશે કે આ તો મોટિવેશન ગુરુ છે કે પેલા શેરીના જે પેલા લોકો લડતા હોય એવું હોય છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અત્યારે લગભગ છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયા ઉપર બે મોટિવેશનલ સ્પીકરોની જબરજસ્ત લડાઈ ચાલી રહી છે। એક નામ છે સંદીપ મહેશ્વરી અને બીજું નામ છે વિવેક બિંદ્રા। વિવેક બિંદ્રા મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ તરીકે જાણીતા છે। હવે આ બંનેની લડાઈની શરૂઆત 2-3 દિવસ પહેલા એવી રીતના થઈ હતી કે સંદીપ મહેશ્વરી એ એક શોની અંદર કેટલાક લોકોની સાથે સવાલ જવાબ કરી રહ્યા હતા। ત્યારે એક ભાઈએ ઊભા થઈને એમ કહ્યું કે હું એક બિઝનેસ કોચ પાસેથી મેં પ્રેરણા મેળવી છે અને મેં એમની પાસેથી 50,000 રૂપિયા ખર્ચીને એક કોર્સ લીધો છે, પણ એનાથી મને કોઈ ફાયદો થયો નથી। આવું 2-3 જણાએ વાત કરી અને એક જણાએ પાછું એમ પણ કીધું કે અમને વિવેક બિંદ્રાએ એવું કીધેલું કે તમે આ 50,000નો કોર્સ લેશો તો તમે એક સારા બિઝનેસમેન બની જશો અને સારા બિઝનેસમેન જો તમે નહીં પણ બનો તો સારા સેલ્સમેન તો બની જ જશો। એ સેલ્સમેન બનવા માટે તમારે શું કરવાનું છે કે આ જે 50,000 રૂપિયાનો કોર્સ છે એ તમારે બીજાને વેચીને કમાણી કરી લેવાની છે। આવા બધા જે 3-4 માણસોના ઓપિનિયન આ જે સંદીપ મહેશ્વરીનો જે શો હતો એમાં લોકો પોતાના આપી રહ્યા હતા। પરંતુ તે વખતે નવાઈની વાત એવી હતું કે બધી વાતો થતી હતી કે બિઝનેસ કોચ વિશે આ તે, પણ વિવેક બિંદ્રાનું નામ કોઈ જગ્યાએ નહીં આવતું હતું। એટલે આ ન્યૂઝ તરીકે બહુ જલ્દી સામે નહોતા આવ્યા, કારણ કે એમાં સીધું વિવેક બિંદ્રાનું નામ નહોતું, પરંતુ સંદીપ મહેશ્વરી જે પ્રમાણે વાત કરી રહ્યા હતા એના પરથી લોકોને એટલી ખબર પડી જ ગઈ હતી કે આ વાત વિવેક બિંદ્રાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે। એ પછી લડાઈ એટલી બધી આગળ ચાલી અને ટ્વિટર પર ને સંદીપ મહેશ્વરીના સમર્થકો અને વિવેક બિંદ્રાના સમર્થકો એકબીજા સામે આરોપ દોષારોપણ કરતા રહ્યા હતા। એ પછી સંદીપ મહેશ્વરીએ એક પોસ્ટ કરી અને એમાં એણે સીધું વિવેક બિંદ્રાનું નામ લીધું અને એમ લખ્યું કે વિવેકભાઈ, બિંદ્રા નહોતું લખ્યું પણ એમણે એ પોસ્ટની અંદર એવું લખ્યું કે વિવેકભાઈ, તમે મારી ટીમને કાયદાકીય એક્શન માટેની ધમકી આપી રહ્યા છો। તમે મારા ઘર પર કર્મચારી મોકલીને મને ધમકાવી રહ્યા છો, પણ તમે એક વાત સમજી લેજો કે હું ધમકીથી ડરવાનો નથી, હું ધમકીથી ડરતો પણ નથી। હું લોકોના ફાયદા માટે કામ કરું છું અને હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું લોકોના ફાયદા માટે કામ કરતો રહીશ।
બીજું સંદીપ મહેશ્વરીએ સાથે એમ કીધું કે વિવેકભાઈ તમે મને એકલા સમજવાની ભૂલ બિલકુલ કરતા નહીં, કારણ કે મારી સાથે આખું યુટ્યુબ કોમ્યુનિટી આખી મારી સાથે છે. તમે એક વિડીયો જો ડિલીટ કરશો તો 1000 બીજા વિડીયો પોસ્ટ થશે. તમે એક વાત એ પણ સમજી લેજો કે સીએમ અને પીએમ એનાથી જો પબ્લિકથી ન જીતી શકતા હોય સીએમ અને પીએમ, તો તમે શું ચીજ છો? પબ્લિકની સામે તમે કશું નથી, અને પબ્લિક જો તમારી સામે આવે તો તમને મુશ્કેલી પડી શકે. આવી બધી વાત સંદીપ મહેશ્વરીએ કરી છે, અને એણે એમ કીધું છે કે હવે આ લડાઈ આનાથી વળવું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે બીજી તરફ વિવેક બિંદ્રાએ જવાબ આપ્યો છે, અને વિવેક બિંદ્રાએ એમ કીધું છે કે ભાઈ સંદીપ મહેશ્વરી, તમે જે પ્રમાણે મારા નામથી વાત કરી છે એના પરથી સીધું એવી જ ખબર પડે છે કે તમે મને અને મારી કંપનીને નિશાન બનાવી રહ્યા છો. એમણે બીજી સ્પષ્ટતા એ કરી કે મેં તમારા ઘરે કોઈ માણસોને લડવા ઝઘડવા માટે નહોતા મોકલ્યા. મારા 2 માણસો તમારા ઘરે ગયા હતા, અને એનું કારણ એવું હતું કે અમે તમારી સાથે મીટિંગ કરવા માંગતા હતા, એટલે તમારા ઘરે અમે માણસો મોકલ્યા હતા. અને જે તમે લીગલ એક્શનની વાત કરી રહ્યા છો, તો સંદીપભાઈ એ બહુ સ્વાભાવિક વાત છે કે જ્યારે તમે મારી ઉપર કાદવ ઉછાળતા હો અને તમે ઓફિશિયલી જ્યારે એમ મારા વિષય પર એલિગેશન મૂકતા હો, તો કાયદાકીય કાર્યવાહી કરવાની મારી જવાબદારી છે. વિવેક બિંદ્રાએ કીધું કે મારા કોર્સને કારણે અનેક લોકોની જિંદગીમાં બદલાવ આવ્યા છે, અનેક લોકોને ફાયદો થયો છે. બીજું એમણે એમ કીધું કે તમે મને એક વખત એમ કીધેલું કે તમે મારી સાથે ડિબેટમાં આવો અને 1 to 1 મળો, તો એક વખત મેં તમારી સાથે 1 to 1 ડિબેટ બી કરી. હું પાછો તમને એમ કહેવા માંગુ છું કે જો તમને એવું લાગતું હોય તો હું ફરીથી તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. તમે કહેતા હોય ત્યાં હું જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છું, પરંતુ આવી રીતના તમે મારી પર કાદવ ઉછાળો એ વાત યોગ્ય નથી. દર્શક મિત્રો, આખા ગામને મોટિવેશન લેક્ચર આપનારા લોકો હવે એકબીજાની જાંગ ઉઘાડી કરી રહ્યા છે. આમ કેટલાક લોકોનું કહેવું એમ છે કે ભાઈ સંદીપ મહેશ્વરીએ જે વાત કરી એ કદાચ એક સમાજના માટે સારી હોઈ શકે, પરંતુ સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા એકબીજાના હરીફ છે, એટલે લોકોને તો એવું જ લાગશે કે હરીફને નીચો પાડવા માટે સંદીપ મહેશ્વરી આ કામ કરી રહ્યા છે. કારણ કે વિવેક બિંદ્રા શું કરી રહ્યા છે એ જોવાનું કામ સંદીપ મહેશ્વરીનું નથી. આ લડાઈ હવે ક્યાં સુધી પહોંચશે અને ક્યાં સુધી ચાલશે એ આગળ આપણને ખબર પડશે. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.